ધારી દલખાણીયા રોડ પર વૃદ્ધ દંપતીને નડ્યો અકસ્માત। દલખાણીયાથી ધારી આવતા બાઇક રોડથી નીચે ઉતરતા થયો હતો અકસ્માત। દલખાણીયા ધારી રોડ અતિ બિસ્માર હોવાને લીધે અનેકવાર થઈ રહ્યા છે અકસ્માત। દિલીપભાઈ કુંભાણી અને પ્રભાબેનને પ્રથમ ધારી સરકારી દવાખાને ખસેડાયા હતા। વધુ ઈજા જણાતા તબીબે અમરેલી રિફર થવાની સલાહ આપી હતી। સરકારી દવાખાને એમ્બ્યુલન્સનો અભાવ હોવાથી પ્રાઇવેટ કારમાં કરાયા અમરેલી રિફર। સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા ધારી। ગુલશન મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ શાદી। આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ શાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ શાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।